નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હવે આપણામાંથી કેટલા બધા લોકો એવા હોય છે જે નોન વેજીટેરિયન હોય છે. હવે આવા લોકો માટે ખાવાના ઘણા બધા ઓપ્શન્સ હોઈ શકે, પરંતુ જેમને વેજીટેરિયન હોય તેઓ આ નોન વેજીટેરિયનના ઓપ્શન્સ તો ટ્રાય કરી જ નહીં શકે. હવે ઘણા બધા લોકો ઈંડા કરી ખૂબ શોખથી ખાતા હોય છે, પરંતુ જે વેજીટેરિયન્સ છે એ ઈંડાનું નામ પણ નહીં સાંભળે. પરંતુ જો તમે ઈચ્છો કે તમારે ઈંડા કરી ખાવી છે પરંતુ ઈંડા નથી ખાવા, તો આ રેસિપી તમારા માટે જ છે. આજે આપણે જાણીશું કે વગર ઈંડાએ ઈંડા કરી કઈ રીતે ખાઈ શકાય. તો ઈંડા વગર જ તમે ઈચ્છો તો ઘરે વેજીટેરિયન એગ કરી બનાવી શકો. હવે આ વેજીટેરિયન એગ કરીનો સ્વાદ એવો રહેશે કે તમે આંગળીઓ ચાટતા રહી જશો. આજે આપણે વેજીટેરિયન લોકો માટે એક એવી વાનગી વિચારીશું, બનાવીશું કે જેના વિશે તમે પહેલાં ક્યારે પણ નહીં સાંભળ્યું હોય. આજે આપણે એવી વાનગી વિશે જાણવા જઈ રહ્યા છીએ જેનો સ્વાદ અને દેખાવ ઈંડા જેવો જ છે, પણ નવાઈની વાત એ છે કે વાનગીમાં એક પણ ઈંડું નથી વપરાયું. ચાલો આ રેસીપી જાણીએ. તો આ રેસીપી બનાવવા માટે તમારે સૌથી પહેલાં બટાકાને બાફીને રેડી કરી દેવાના છે. બટાકા બફાઈ જાય એટલે એને છીણી કાઢો અને પછી એમાં પનીર એડ કરો. હવે આ જ મિશ્રણમાં મીઠું અને લોટ મિક્સ કરો, સારી રીતે મિક્સ કરો. હવે મિશ્રણ સારી રીતે એડ થઈ જાય એટલે એમાં હળદર એડ કરો અને હાથની મદદથી ફરીથી એને મિક્સ કરી નાના નાના ગોળ બોલ બનાવી દો. હવે મિશ્રણમાં હળદર ન હોય તો તેમાં મોટા ગોળા બનાવો અને આ મોટા ગોળામાં આ નાના જે હળદરવાળા મિશ્રણના ગોળા છે એ ભરી દો. હવે આ બોલ્સ તમને ઈંડા જેવા દેખાશે ત્યારે ઉપર તમારે થોડો લોટ લગાવવાનો છે અને તેલમાં તળી દેવાનું છે. હવે આપણે એક અલગ પેનમાં ગ્રેવી રેડી કરીશું. હવે એક અલગ પેન લો અને એમાં તમાલપત્ર, તજ, લવિંગ, જીરું, લસણ અને હિંગ ઉમેરો. થોડી વાર માટે એને થવા દો. હવે આ જ મિશ્રણમાં સમારેલી ડુંગળી, ચણાનો લોટ, હળદર, લાલ મરચું, ટામેટાં, મીઠું, હળદર, ધાણા જીરું અને કસૂરી મેથી એડ કરો. હવે બધાને શેકી કાઢો. એમાં જ દહીં, ક્રીમ ઉમેરી દો અને એને થવા દો. હવે આ જ ગ્રેવીમાં આ બોલ્સને ઉમેરી દો અને એને સારી રીતે થવા દો. બસ ગાર્નિશિંગ માટે ઉપરથી ધાણા એડ કરો અને સર્વ કરી દો. આ રેસીપી તમને ખાવામાં ખૂબ મજા પડશે. આ ઈંડા કરીમાં એક પણ ઈંડું નથી વપરાયું અને સ્વાદ પણ ઈંડા કરીનો જ આપશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.